જો તમે ટેટ કે ટાટ જેવી શિક્ષકની યોગ્યતા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિષય તમારા માટે ખૂબ જ અગત્યનો છે. અધ્યયનના જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે ને એને સમજવા બહુ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આ જ અગત્યના સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે. ક્યારેય વિચાર્યું છે કે આપણે શીખીએ છીએ કેવી રીતે? કોઈપણ નવી વસ્તુ આપણા મગજમાં કેવી રીતે ઉતરે છે? અને એનાથી પણ અગત્યનો સવાલ, આ સિદ્ધાંતોને સમજીને આપણે પરીક્ષામાં બીજાઓથી આગળ કેવી રીતે નીકળી શકીએ? ચાલો આજે આ બધા સવાલોના જવાબ મેળવીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા વાત કરીશું વર્તનવાદી દૃષ્ટિકોણની. પછી આપણે મગજની અંદર ડોક્યું કરીશું બોધાત્મક દૃષ્ટિકોણ સાથે. એ પછી સમજીશું કે શીખેલી વસ્તુઓ યાદ કેવી રીતે રહે છે, એટલે કે સ્મૃતિ અને ધારણા. અને છેલ્લે આ બધી જ વસ્તુઓનો એક ફટાફટ સારાંશ જોઈશું જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. તો ચલો શરૂઆત કરીએ વર્તનવાદથી. આ એક એવો દૃષ્ટિકોણ છે જે માને છે કે મગજની અંદર શું ચાલી રહ્યું છે એ આપણે નથી જાણતા. એ એક બ્લેક બોક્સ જેવું છે. એટલે આપણે ફક્ત બહાર દેખાતા વર્તન એટલે કે ઉદ્દીપક અને તેની પર મળતી પ્રતિક્રિયા પર જ ધ્યાન આપવું જોઈએ. એટલે સીધી વાત છે, આ સિદ્ધાંત મુજબ આપણા મનની અંદરના વિચારોનું કોઈ મહત્વ નથી. મહત્વ એ વાતનો છે કે આપણે બહારથી શું જોઈ શકીએ છીએ અને માપી શકીએ છીએ. દાખલા તરીકે શિક્ષકે પ્રશ્ન પૂછ્યો અને વિદ્યાર્થીએ જવાબ આપ્યો. બસ આ જ એમના માટે અધ્યયન છે. આ ક્ષેત્રના સૌથી પહેલા અને સૌથી પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક છે રશિયાના ઇવાન પાવલોવ. એમના પ્રયોગો વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. એમનું સિદ્ધાંત છે શાસ્ત્રીય અભિસંધાન. હવે આ જુઓ, આ પાવલોવના પ્રયોગના 3 મુખ્ય તબક્કા છે. બહુ સરળ છે. પહેલાં શું થાય? ખોરાક જુઓ એટલે મોઢામાં પાણી આવે, બરાબર? એ તો કુદરતી છે. પછી પાવલોવે શું કર્યું? ખોરાક આપતી વખતે ઘંટડી વગાડવાનું શરૂ કર્યું. વારંવાર આવું કર્યું. અને પછી શું થયું ખબર છે? ખાલી ઘંટડીનો અવાજ સાંભળીને જ કૂતરાના મોઢામાંથી લાળ ટપકવા લાગી. બસ આને જ કહેવાય શાસ્ત્રીય અભિસંધાન. હવે આગળ વધીએ અને વાત કરીએ અમેરિકન મનોવૈજ્ઞાનિક એડવર્ડ થોર્નડાઇકની. એમણે કહ્યું કે આપણે કોઈપણ વસ્તુ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખીએ છીએ. આપણે પ્રયત્નો કરીએ છીએ, ભૂલો થાય છે અને ધીમે ધીમે સાચો રસ્તો શીખી જઈએ છીએ. થોર્નડાઇકે અધ્યયનના 3 મુખ્ય નિયમો આપ્યા, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. પહેલો, તત્પરતાનો નિયમ, મતલબ કે શીખવા માટે તૈયાર હોવું જરૂરી છે. બીજો, પુનરાવર્તનનો નિયમ, જેટલો મહાવરો કરશો એટલું પાક્કું થશે. અને ત્રીજો, અસરનો નિયમ, જો કોઈ કામ કરવાથી સારું પરિણામ મળે તો આપણે એ કામ ફરીથી કરવા પ્રેરાઈએ છીએ. વર્તનવાદની આ સફરમાં આગળ નામ આવે છે BF સ્કિનરનું. એમણે થોર્નડાઇકના વિચારોને જ આગળ વધાર્યા અને કારક અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો. સ્કિનરનો મુખ્ય વિચાર એ હતો કે વર્તન તેના પરિણામો દ્વારા નિયંત્રિત થાય છે. જો સારું કામ કરવા બદલ પુરસ્કાર મળે તો એ વર્તન ફરીથી થશે, અને જો સજા મળે તો એ વર્તન થવાની શક્યતા ઘટી જશે. આ સિદ્ધાંતનો ઉપયોગ આજે પણ શાળાઓમાં ખૂબ જ થાય છે. સારું, તો અત્યાર સુધી આપણે ફક્ત બહારના વર્તનની વાત કરી. પણ હવે સમય છે એ બ્લેક બોક્સ એટલે કે આપણા મગજની અંદર જોવાનો. અને અહીંથી શરૂ થાય છે બોધાત્મક દૃષ્ટિકોણ. જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ છે. જ્યાં વર્તનવાદ કહે છે કે ખાલી ઉદ્દીપક અને પ્રતિક્રિયા જ મહત્વના છે, ત્યાં બોધાત્મકવાદ કહે છે ના, ઊભા રહો. પ્રતિક્રિયા આપતા પહેલાં આપણું મગજ વિચારે છે, વિશ્લેષણ કરે છે અને અર્થઘટન કરે છે. આ માનસિક પ્રક્રિયાઓ જ અધ્યયનનો સાચો આધાર છે. બોધાત્મકવાદમાં એક બહુ મોટું નામ છે વોલ્ફગેંગ કોલરનું. એમણે સાબિત કર્યું કે શીખવાની પ્રક્રિયા હંમેશા ધીરે ધીરે નથી થતી. ક્યારેક અચાનક જ મગજમાં ઝબકારો થાય છે અને આપણને ઉકેલ મળી જાય છે. આને જ કહેવાય આંતરસૂઝ. કોહલરે ચિમ્પાન્ઝી પર પ્રયોગો કર્યા હતા. ચિમ્પાન્ઝીઓ કેળા સુધી પહોંચવા માટે આડાઅવળા પ્રયત્નો નહોતા કરતા. એ લોકો શાંતિથી બેસીને વિચારતા. અને પછી અચાનક જ એમને કોઈ આઈડિયા આવતો અને એ કેળા મેળવી લેતા. બસ આ જ છે આહા મોમેન્ટ, એટલે કે અંતરસૂઝ. હવે આવે છે આલ્બર્ટ બેન્ડુરા, જેમણે વર્તનવાદ અને બોધાત્મકવાદ બંને વચ્ચે એક સેતુ બનાવ્યો. એમણે કહ્યું કે આપણે મોટાભાગની વસ્તુઓ બીજાનું અવલોકન કરીને એટલે કે બીજાને જોઈને શીખીએ છીએ.
પણ ખાલી જોવાથી જ બધું નથી શીખી જવાતું. બાંડુરાએ કહ્યું કે એના માટે 4 સ્ટેપ્સ જરૂરી છે. પહેલું, ધ્યાન આપવું. બીજું, જોયેલી વાતને યાદ રાખવી. ત્રીજું, એ વર્તન જાતે કરી શકવાની ક્ષમતા હોવી. અને ચોથું, એવું કરવા માટે કોઈ કારણ કે પ્રેરણા હોવી. સારું, તો આપણે શીખી તો લીધું, પણ એ શીખેલું યાદ કેવી રીતે રહે છે? જો યાદ જ ન રહે તો શીખવાનો શું ફાયદો? તો હવે આપણે વાત કરીશું સ્મૃતિ અને ધારણાની. સ્મૃતિના મુખ્ય 3 તબક્કા છે. સંકેતાંકન એટલે કે માહિતીને મગજમાં દાખલ કરવી. બીજું, સંગ્રહ એટલે કે માહિતીને સાચવી રાખવી. અને ત્રીજું, પુનઃપ્રાપ્તિ એટલે કે જરૂર પડે ત્યારે એ માહિતીને પાછી યાદ કરવી. જો આ 3માંથી કોઈ પણ એક તબક્કામાં ગડબડ થાય તો આપણે ભૂલી જઈએ છીએ. સ્મૃતિને સમજવા માટે એક બહુ પ્રચલિત મોડલ છે, માહિતી પ્રક્રિયા મોડલ. આ મોડલ આપણા મગજની સરખામણી કમ્પ્યુટર સાથે કરે છે. એ સમજાવે છે કે માહિતી આપણા મગજની અલગ-અલગ સ્ટોરેજ સિસ્ટમમાંથી કેવી રીતે પસાર થાય છે. જુઓ, સૌથી પહેલાં કોઈપણ માહિતી આપણી સાંવેદનિક સ્મૃતિમાં આવે છે, જે 1 સેકન્ડથી પણ ઓછા સમય માટે રહે છે. જો આપણે તેના પર ધ્યાન આપીએ તો તે ટૂંકા ગાળાની સ્મૃતિમાં જાય છે, જ્યાં તે લગભગ 30 સેકન્ડ સુધી રહે છે. અને જો આપણે એનું વારંવાર પુનરાવર્તન કરીએ તો જ તે આપણી લાંબા ગાળાની સ્મૃતિમાં જાય છે, જ્યાં તે આખી જિંદગી રહી શકે છે. વાહ! આપણે ઘણું બધું શીખી લીધું. હવે આટલા બધા સિદ્ધાંતોને